અમરેલીમાં મહિલા પર છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રાજુલાના વાક્ષી ગામની મહિલા પર તેના પૂર્વ પતિ દ્વારા છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા। નાક પર અને કિડની પાછળ છરીના ઘા મારીને મહિલાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઘાયલ મહિલાનો તેમના પતિ સાથે ઝઘડો અને છૂટાછેડા બાબતે ચાલતા કેસ મામલે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। તો આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। મારા પહેલા પતિ આવીને મારી ડિવોર્સ નો કેસ આલે છે અને ભરણ પોષણનો કેસ આલે છે અને મારામારી નો કેસ આલે છે। 2 વર્ષથી એ હાજર નથી થતો અને આવતો નથી। काम नहीं करते पीने ने रखड़े बीजा हूँ काम कर मारू घर चलावती थी। मारे 15 वर्ष थी लग्न करे 13 वर्ष मारे जुड़वा छोकरी छोकरा से छोकरी मारी पासे से 2 वर्ष थी मारे पप्पा नी घरे थी छोकरो सामे वाला पासे से त्या मारा पप्पा ने घरे आवीने मने मारी गया था। ત્યારથી મારામારીનો કેસ શરૂ છે। અત્યારે અમે મારા મોસાળમાં રહેવા આવીશું 2 મહિનાથી। 2 વર્ષથી હું મારા પપ્પાની ઘરે હતી એટલે મેં સુરતમાં દીકરી બેનું નો કામ કરીને ઘર કરી શકું એટલે હું દેશમાં મારા મામાના મોસાળમાં રહેવા આવી જેથી કરીને થોડું જાજુ કરી શકું અને હું મારી છોકરીને હસવી શકું। तो आज बपोरे मैं जमवा बैठा ने जमी लीधा। तमारो पहलो पति 2 सरा लईने आव्यो, एक हाथ में हतो अने एक खीचा में हतो। बेसीने खाटले बैठा था एने गोठणनुं ऑपरेशन करावेलुं छे એટલે તો ન દોડી શક્યા। પછી એક ભાઈ હતા મનસુખભાઈ એ વિકલાંગ છે એટલે એ બૂમ પાડી અમારી પાસે આવી અને મને एना हाथ में सरो तो मैं जपाजपी करी એટલે મને હાથમાં વાગી ગયું એટલે મને પસાડી એટલે મને માથામાં વાગ્યું અને મારી ઉપર કઈડું કરી દઈને હાથમાંથી સરો ખેંચી અને મારા અહીંયા કઈડે સરો મારી દીધો છે। હવે તૂટી ગયો સરો એટલે બીજો સરો એ ખિસ્સામાંથી કાઢી અને એને મને મારી નાખવાનું જ પ્લાન કર્યો હતો।